આગળ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળમાં શીલ ગામે નેત્રાવતી નદી પર બનાવેલો કોઝવે તૂટ્યો। પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવે ગરકાવ થઈ ગયો અને તૂટી ગયો હતો। આ કોઝવે હજુ તો ગયા વર્ષે જ 7 લાખ રૂપિયાના ખર્ચે રિપેરિંગ કરાયો હતો અને આ રિપેરિંગ કામ એક જ વર્ષમાં ધોવાઈ ગયું। ત્યારે કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ચેકડેમ ટાઈપ પુલ ગયા ચોમાસામાં તૂટતા સામાકાંઠાના વસવાટ કરતા લોકોને રસ્તાઓ બંધ થયા હતા, પરંતુ ફરી ધૂળ માટીનો પાળો બનાવાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તો શીલ ગામે જે નેત્રાવતી નદી છે ત્યાં પાછલા વર્ષે 7 લાખના ખર્ચે કોઝવે રિપેરિંગ કરાયો હતો, જે તૂટી ગયો છે, જેના કારણે હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક જ વર્ષમાં ફરી કોઝવે ધોવાઈ જતા શીલ ગામે કે જ્યાં નેત્રાવતી નદીનો જે ચેકડેમ કહેવાય છે, જે ચેકડેમ હું આપને બતાવવા માંગીશ કે આ જે ચેકડેમ છે જે તૂટી ગયો છે। હજુ તો આ બીજો વરસાદ છે અને પૂરની પરિસ્થિતિમાં આ ડેમ તૂટી ગયો છે। ગયા વર્ષે જ આ ડેમ 7 લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યો હોવાનું ગામજનો જણાવી રહ્યા છે, પરંતુ આ ડેમની અંદર ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। કારણ કે એક તરફ ગામ લોકો જે 7 લાખ રૂપિયાનો ડેમ એક જ વર્ષમાં તૂટી જતા જે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ આમાં સત્યતા શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે। સંજય વ્યાસ, જીએસટીવી ન્યૂઝ, માંગરોળ।